જે ગુડ મોર્નિંગ ચાંદી અને ઘણા બધા સ્ટોક છે, ખાસ કરીને શરૂઆત એક્સિસ બેંક સાથે કરીએ તો યુબીએસનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 1250% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે Q1 જે છે તે નબળું રહેતું દેખાયું છે, એને કારણે થોડું ઘણું અંડર પરફોર્મન્સ જે છે તે આપણને જોવા મળ્યું છે, પણ ટૂંકા ગાળે આ નરમાશ જે છે તે હજી પણ થોડી આગળ વધતી દેખાઈ શકે છે. સ્થિર ક્રેડિટ ક્વોલિટી અને ગ્રોથ માટે રેટિંગ ખાસ કરીને બેંકને જરૂર છે, તો એક ફોકસ રાખવાનું રહેશે. એક્સિસ બેંકના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રિલાયન્સ છે, તેના પર મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમને ઓવરવેટ કોલ આપ્યું છે અને લક્ષ્યાંક 3416% તેમના તરફથી કરવામાં આવ્યા છે. બેલેન્સ શીટમાં ગ્રોથ પર કંપનીનું ખાસ કરીને હવે ફોકસ જે છે તે વધતું દેખાઈ શકે છે તેવું તેઓ માની રહ્યા છે. અને જે ન્યૂ એનર્જીના એબિટા અને નવા કેમિકલ બિઝનેસમાં જે ઇન્વેસ્ટમેન્ટ જે થઈ રહ્યું છે, એને કારણે ખાસો એવો ફાયદો જે છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થતો દેખાઈ શકે છે, તો રિલાયન્સ પર પણ ફોકસ રહેશે. ટોરેન્ટ ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 3018 તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આજે ઇન્દ્રા અને દહેજ આ બંને પ્લાન્ટ જે છે તેને ખાસ કરીને US FDA પાસેથી VAI જે છે તે મળતા દેખાયા છે. એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે. અને FY 25-26માં ખાસ કરીને નવા પ્રોડક્ટ જે છે તેની અપ્રુવલ જે છે તે પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી બાજુ USથી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે, તો એને કારણે ખાસ કરીને ટોરેન્ટ ફાર્માના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. સિમેન્ટ ઓવરઓલ સેક્ટર પર મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ કોલ તેમણે ડાલમિયા ભારત ખાસ કરીને તેમના પર આપ્યો છે. ડાલમિયા ભારત માટે લક્ષ્યાંકની વાત કરી લઈએ, 2176%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, અબુજા અને ACC સાથે રેમકો સિમેન્ટ પર તેમણે ન્યુટ્રલ કોલ જે છે તે આપ્યો છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q2 અને Q3માં આપણે વાત કરી લઈએ તો અર્નિંગ્સ જે છે તે આપણને મ્યુટ રહેતા દેખાઈ શકે છે. મોન્સૂનના કારણે ખાસ કરીને સેક્ટર કન્સોલિડેશન થોડા મધ્યમ ગાળે અસર જે છે તે પણ આપણને જોવા મળી શકે છે, તો સિમેન્ટ ઓવરઓલ સેક્ટર પર પણ વ્યૂ રહેશે. તેમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ માટે સિટીનો રિપોર્ટ આવ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે સિટીએ બાય કોલ આપ્યો છે. લક્ષ્યાંક 13000% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે હાલની માંગમાં જે ઘટાડો જોવા મળતો દેખાયો છે તે થોડો ઘણો અનુમાનિત હતો, એટલે કોઈ મોટી અસર આપણને નહીં જોવા મળે આગળ જતા. સ્પોટ પ્રાઇસ Q1 એવરેજ કરતાં નીચા હોવાથી ભાવ વધારો જે છે તે હવે અહીંયાથી કંપનીને કરવાની જરૂર છે. અને ઇન ઓર્ગેનિક જે તકો છે તેની સાથે જે છે કંપની આગળ વધતી દેખાઈ શકે છે, એને કારણે એક બાયકોલ આપણને આવતો દેખાવ છે. ફોકસ રાખવાનું રહેશે અંબુજા ખાસ કરીને સિમેન્ટ સેક્ટર, અને આપણે વાત કરી લઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. ઇન બજાજ ફાઇનાન્સની વાત કરી લઈએ, ઇન્ક્રીડનો રિપોર્ટ આવ્યો છે. બાયકોલ આપ્યો છે. તેમણે ટાર્ગેટ 9000%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે સારા ગ્રોથ અને ટોપ રિટર્ન રેશિયો ના કારણે ખાસ કરીને કંપની તેમને પસંદ પડી રહી છે. ગ્રામીણ તકલીફ અંગે જે એસેટ ક્વોલિટીની ચિંતા બનતી દેખાઈ હતી તે હવે થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને હાઉસિંગ આર્મ અને જે કમ્ફર્ટેબલ વેલ્યુએશન છે એના લિસ્ટિંગથી કંપનીને આગળ જતા ફાયદો થશે, તો બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી આરતી, આભાર.